રાણા સાંઘા પર ટિપ્પણી કરનારા સમાજવાદી પાર્ટીના રાજ્યસભાના સાંસદના ઘરે ગરણી સેના દ્વારા હુમલો કરવામાં આવ્યો છે। એટલું જ નહીં પરંતુ પોલીસ સાથે પણ અથડામણના દ્રશ્યો સામે આવ્યા છે। ત્યારે શું છે સમગ્ર મામલો, જાણો આ અહેવાલમાં। રાણા સાંઘા અંગે નિવેદન આપનારા સમાજવાદી પાર્ટીના રાજ્યસભા સાંસદ રામજીલાલ સુમન પર કરણી સેનાએ આક્રમક હુમલો કરી દીધો છે। કરણી સેનાના કાર્યકરો યુપીના આગ્રામાં રામજીલાલ સુમનના નિવાસે ત્રાટક્યા હતા અને આ દરમિયાન તેમની પોલીસ સાથે પણ માથાકૂટ થઈ ગઈ હતી, જેમાં એક પોલીસ ઇન્સ્પેક્ટર ઇજાગ્રસ્ત થયાની માહિતી સામે આવે છે। આ ઘટનામાં કરણી સેનાના અનેક લોકો ઇજાગ્રસ્ત થયાની માહિતી છે। માહોલ તણાવપૂર્ણ બની ગયો છે। ખરેખર સાંસદ રામજીલાલ સુમનના નિવેદનથી આક્રોશિત કરણી સેનાના હજારો કાર્યકરો બુધવારે બપોરે એતમાદપુરના કુબેરપુરમાં આવેલા સાંસદના નિવાસે ધસી આવ્યા હતા। મહત્વનું છે કે રાણા સાંઘા પરની વિવાદાસ્પદ ટિપ્પણી બાદ કરણી સેનાનો ગુસ્સો સમાજવાદી પાર્ટીના રાજ્યસભા સાંસદ રામજીલાલ સુમન પર ફાટી નીકળ્યો છે। સપા સાંસદ રામજીલાલ સુમનના નિવેદનથી ગુસ્સે ભરાયેલા કરણી સેનાના કાર્યકરોએ બપોરે બુધવારે એટલે કે 26 માર્ચે તેમના નિવાસસ્થાનની બહાર હુમલો કર્યો હતો। આ સમય દરમિયાન બહાર ભારે બળ તૈનાત કરવામાં આવ્યો હતો। જ્યારે ભીડે સાંસદના નિવાસસ્થાનમાં પ્રવેશવાનો પ્રયાસ કર્યો ત્યારે તેમની પોલીસ સાથે દલીલ થઈ। થોડી જ વારમાં દલીલો અથડામણમાં ફેરવાઈ ગઈ, જે બાદ પોલીસે લાઠીચાર્જ કરવો પડ્યો, જેના કારણે અફરાતફરીની સ્થિતિ સર્જાઈ ગઈ હતી। કરણી સેના અને સુરક્ષા કર્મચારીઓ વચ્ચેની અથડામણ દરમિયાન એક પોલીસ ઇન્સ્પેક્ટર પણ ઘાયલ થયા હતા। હાલમાં પરિસ્થિતિ તંગ છે અને ઘટના સ્થળે ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। કહેવામાં આવી રહ્યું છે કે કરણી સેનાના કાર્યકરોએ નિવાસસ્થાનની બહારનો દરવાજો તોડવાનો પ્રયાસ કર્યો હતો, જે બાદ પોલીસે પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે લાઠીચાર્જ કર્યો હતો। કરણી સેનાના અનેક સભ્યો બુલડોઝર લઈને રામજીલાલ સુમનના નિવાસસ્થાને પહોંચ્યા હતા। જ્યારે પોલીસે બુલડોઝર રોક્યું ત્યારે યુવક પાછળના દરવાજાથી અંદર પ્રવેશ્યો અને તોડફોડ શરૂ કરી દીધી હતી। ઉલ્લેખનીય છે કે સમાજવાદી પાર્ટીના રાજ્યસભા સાંસદ રામજીલાલ સુમને કહ્યું હતું કે રાણા સાંઘા દેશદ્રોહી હતા। તેમણે કહ્યું હતું કે રાણા સાંઘા ઇબ્રાહિમ લોદીને હરાવવા માટે બાબરને ભારત લાવ્યા હતા। રામજીલાલ સુમને કહ્યું હતું કે જો બાબર દેશદ્રોહી છે તો રાણા સાંઘા પણ દેશદ્રોહી છે। અગાઉ રાજપૂત કરણી સેનાના અધિકારીઓએ બીટા 2 પોલીસ સ્ટેશનમાં સાંસદ રામજીલાલ સુમન વિરુદ્ધ લેખિત ફરિયાદ પણ નોંધાવી હતી। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।